સાંજ ને હવાર બે ટાઈમ ભજન કરી લેવું મારા બાપ. અયોધ્યા પ્રસાદજી મહારાજ ને રઘુવીરજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછો કે મહારાજ અમે તો સંસારી ને ગ્રહસ્થ છીએ, આખો દિવસ ઉપાધિમાં હોય તો અમારે શું કરવું? ત્યારે ઉદાર હૃદયના સહજાન સ્વામી એટલું જ બોલ્યા, રોજ સાંજે ઘડી કે અડધો ઘડી દેહનું ભાન ભૂલીને ભગવાનનું નામ લો ને તો તમારા આખા દિવસના કરેલા તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય. જગતગુરુ શંકરાચાર્ય તો ગ્રહસ્થને એક જ વાત કરે કે સવારમાં તમે જ્યારે ઘરથી બહાર નીકળો ત્યારે ભગવાનને એટલું કહીને નીકળો કે હે ઠાકોર મેં તેરા હું और तेरे काम के लिए जा रहा हूँ, તું મારી હારે રહેજે. અને સાંજે જ્યારે આવો ઘરે ધંધાથી પાછા ત્યારે સીધા ભગવાન પાસે જાઓ અને ભગવાનને એટલું કહો કે હે ભગવાન, હું તારું બધું જ કામ કરીને આવ્યો છું, કાંઈ ભૂલ થઈ હોય ને તો તારો જાણીને મને માફ કરજે. इतने में भगवान आप लोगों की प्रार्थना स्वीकार लेता है. અને મારા બાપ, તમે શહેરમાંથી નીકળો ને અમે બાયપાસ નીકળીએ, છેલ્લે તો રસ્તા બધાના ભેગા જ થાય ને અક્ષરધામમાં જ જવાનું છે.